हिंदू आध्यात्मिक मेळानो આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ થવા જઈ રહ્યો છે। 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલશે। જીએમડીસી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શરૂઆત થવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય ભૈયાજી જોશી પણ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે। 250 થી વધુ સેવાભાવી સંસ્થાઓની આ મેળામાં સહભાગિતા છે। આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃપિતૃ વંદન અને સંયુક્ત પરિવાર સન્માન સહિતના અલગ અલગ કાર્યક્રમો છે। 11 એકરમાં આયોજિત આ કાર્યક્રમમાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા અને 11 થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન કરી શકાશે। આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે। મિની કુંભના પણ લોકોને દર્શન થવાના છે। केंद्रीय गृहमंत्री अमित शाह जे छे ते आज गुजरात मुलाकाते आव्या छे। गुजरात मुलाकात दरमियान 8 जेटला विविध कार्यक्रमोनी अंदर हाजरी आपवानी छे। सौप्रथम बात करवामां आवे तो हिंदू आध्यात्मिक मेळानुं आयोजन जे छे ते करवामां आव्युं छे ने तेमां केंद्रीय गृहमंत्री उद्घाटन जे छे ते करवाना छे। आप जे दृश्य जोई रह्या छो ते हिंदू आध्यात्मिक मेळाना जे दृश्यो जे छे के ज्यां अत्यारे हाल शरूआतमां गौ सेवानी वात जे छे ते मूकवामां आवी छे। तेनो एक डोम तैयार करवामां आव्यो छे ने तेमां सप्त गौ मंदिर जे छे ते तैयार करवामां आव्युं छे એટલે કે ગાયોની પૂજન અર્ચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે તે ગુજરાતની અંદર જેટલા ધાર્મિક સ્થળો જે છે તે આવેલા છે તે સ્થળોની પણ પ્રતિકૃતિ જે છે તે અહીંયા મૂકવામાં આવી છે। દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે જે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ પામ્યું છે અને તે રામ મંદિરની પ્રતિકૃતિ જે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે। સાથે તે ઋગ્વેદ જે દ્વાર જે છે તે દર્શાવવામાં આવ્યું છે અને ત્યાં મંત્રોચ્ચાર સાથે જે ધાર્મિક વિધિ વિધાન જે છે તે ચાલી રહ્યા છે। 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્રિટનના પ્રખ્યાત રોક બેન્ડ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 દિવસનો આ કોલ્ડ પ્લે મ્યુઝિક ઓફ ધ સ્ફિયર કોન્સર્ટ યોજાશે, જેમાં અંદાજે 2 લાખ જેટલા લોકો આવે તેવી શક્યતા છે। આ સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી લેવાઈ છે। સ્ટેડિયમમાં 3825 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે। એસીપી, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ તૈનાત રહેશે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેટ નંબર 1 અને 2 ઉપર બેરિકેડ બનાવવામાં આવ્યા છે, તો પાર્કિંગ માટે ઓનલાઈન બુકિંગ થશે।